ગુજરાતમાં આ સહાય મિત્રો ચૂકવવામાં આવી. આ શ્રેય માત્ર ને માત્ર જતો હોય તો ખેડૂતો માટે લડતી હોય ને એ આમ આદમી પાર્ટીને મિત્રો જાય છે. આ કડદા કાંડની મિત્રો વાત હતી. બીજી વાત કે તમે સૌ જોયું છે, આજે દિવસે ને દિવસે ખેડૂત દેણામાં ડૂબતો જાય છે. એટલે કે મોંઘવારી એટલી વધતી જાય છે. જ્યારે ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા દેશના વડાપ્રધાન 2017માં 2019માં જ્યાં પણ મહાસભા હોય ને જુનાગઢ જેવા ગોળા મારતા હતા કે 2022માં અમે ખેડૂતની આવક ડબલ કરશું. કોઈ ખેડૂતની આવક ડબલ થઈ છે? અત્યારે થઈ છે કોઈની આવક ડબલ? કોઈ ખેડૂતની આવક મિત્રો ડબલ નહીં થઈ. 2013-14નું વર્ષ તમારા ઘરે કોઈનું કપાસનું બિલ પડ્યું હોય તો મિત્રો અત્યારે ઘરે જઈને વાંચજો. ત્યારે પણ માત્ર 1300-1400 રૂપિયા આપણને કપાસનો ભાવ મળતો હતો. અત્યારે 12 વર્ષ પછી પણ કપાસનો ભાવ 1200-1300-1400 એથી વધારે કોઈનો કપાસનો ભાવ મળતો નથી. 2000 રૂપિયા કોઈને કપાસનો ભાવ મળે છે? અત્યારે મળે છે? કોઈને નથી મળતો ને. કોઈને પણ મિત્રો 2000 રૂપિયા કપાસનો ભાવ મળતો નથી. મગફળી હોય, સોયાબીન હોય, કોઈ પણ ચીજ વસ્તુના અત્યારે ભાવ વધ્યા નથી.